અંકલેશ્વર પંથકમાં 5 સંતાનના પિતાએ પોતાની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11.5 વર્ષની સૌથી મોટી દીકરીને જ હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી હતી. પીરિયડ ન આવતા તબીબી પરીક્ષણ કરતા પિતાનું કુકર્મ સામે આવ્યું હતું. જામનગરનો પરિવાર રોજીરોટી મેળવવા અહીં આવી વસવાટ કર્યો હતો. આ ઘટના અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 2 દિવસ પૂર્વે જ પિતરાઈ બનેવીએ સગીર સાડીને કુંવારી માતા બનાવી દીધા બાદ હવે 11.5 વર્ષીય બાળકીને સગા બાપને શિકાર બનતા સગા બાપે 11 જ વર્ષની બાળકીને દુષ્કર્મ આચર્યું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર પંથકમાં એક વિસ્તારમાં જામનગરથી એક પરિવાર રોજગારી અર્થે આવી ભાડાના મકાનમાં વસવાટ કરી રોજગારી મેળવતા અને આ જ પરિવારમાં સૌથી મોટી સગીર 11.5 વર્ષની દીકરી પર 35 વર્ષના પિતાએ જ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સગીર બાળકોને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેણીને હોસ્પિટલ ખાતે ખસેડી અને બાળકીના પેટમાં ગર્ભ હોવાનો ખુલાસો થયો. બાળકીની પૂછપરછ કરતા તેના પિતા જ તેની સાથે પોતાના જ ઘરમાં દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમ પિતાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી બાપ થકી ગર્ભવતી બનેલી 11.5 વર્ષની બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી નરાધમ બાપનું પણ મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું અને તેને જેલ ભેગો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 5 સંતાનની માતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને 5 સંતાનો છે, જેમાં મોટી 11.5 વર્ષની દીકરી છે અને તે દીકરીને પીરિયડ ન આવતા જામનગરની હોસ્પિટલમાં તપાસ કરાવતા તેમના પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા સગીરાના પેટમાં ગર્ભ કોનો છે તેમ કહેતા જાન્યુઆરી મહિનામાં સગીરાના સગા બાપે જ અંકલેશ્વરમાં ભાડાના મકાનમાં રહેતા હતા તે વખતે તેણીની સાથે દુષ્કૃત્ય આચર્યું હતું. પોતાની અન્ય સંતાનો પણ ભોગ ન બને તે માટે સગીરાની માતાએ તાત્કાલિક જામનગર પોલીસને જાણ કરતા જામનગર પોલીસે અંકલેશ્વર પોલીસને આ બાબતની જાણ કરતા અંકલેશ્વર પોલીસે તાબડતોડ નરાધમ બાપ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી દીધી છે.